પ્રેઝ ધ લોર્ડ. સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. જય પ્રભુ ઈસુ. આજના દૈનિક વચન ભાગરૂપે આપણે મંડળી અને દેવના રાજ્ય વિશે વાત કરીશું. ચર્ચ એન્ડ કિંગડમ ઓફ ગોડ. સો બાઇબલમાં જોઈએ છીએ આપણે પ્રભુ ઈસુએ મંડળી વિશે થોડીક બાબતો કહી છે. મંડળી વિશે ઘણું બધું તેમણે જણાવ્યું નથી, પરંતુ દેવના રાજ્ય ઉપર તેમણે ઘણો ભાર મૂક્યો છે. દેવના રાજ્ય વિશે ઘણી બધી બાબતો તેઓએ જણાવી છે. સો મંડળી વિશે જ્યારે બાઇબલની અંદર જોઈએ છે, પ્રભુ ઈસુ દ્વારા જે જણાવવામાં આવ્યું છે એમાંથી બે જ જગ્યાઓ ઉપર મંડળી શબ્દ પ્રભુ ઈસુના મુખથી જોવા મળે છે. પ્રથમ જે છે માથી 16 તેની 18મી કલમમાં પ્રભુ ઈસુ પિતરને કહે છે, હું પણ તને કહું છું કે તું પિતર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ આદેશની સત્તાનું જોર ચાલશે નહીં. ત્યાર પછી બીજું જે વચન છે માથી 18મા અધ્યાયની અંદર 15 થી 17 કલમની અંદર એ વચનની અંદર એક ઘટના પ્રભુ બતાવે છે કે જો તારો ભાઈ તારી વિરુદ્ધમાં અપરાધ કરે તો જા તેને એકાંતમાં લઈ જા અને તેનો દોષ તું તેને કહે, તેને સંભળાવ, તેને સમજાવ. જો તે તારું સાંભળી લઈ તો તે તેને જીતી લીધો છે અથવા મેળવી લીધો છે. પણ જો તે તારું ન સાંભળે તો 2 લોકોને લઈ જા અને તેને સમજાવ. અને તેઓથી પણ તે ના સમજે ત્યાર પછી તું તેને મંડળીમાં લઈ જા અને મંડળીમાં તેને જાહેર કર. અને મંડળીનું પણ જો તે ન સાંભળે તો તું એને છોડી દે, તેને એક દાણીના જેવો ગણ. જો આ બે વચનની અંદર એક ચોક્કસ શબ્દ પ્રભુએ મંડળી શબ્દ વાપર્યો છે, તો આ બે જગ્યા ઉપર મંડળી વિશે આપણે જોઈ શકીએ છીએ. ઓકે, સો પ્રભુ જ્યારે તેમણે સેવકાઈ શરૂ કરી, જ્યારે તેમણે ઉપદેશ શરૂ કર્યો, એમના શિક્ષણમાં કે એમના સેવા કાર્યમાં આપણે જોઈએ છીએ દેવના રાજ્યો પર વધારે તેઓએ ભાર મૂક્યો છે. સુવાર્તામાં મંડળી કરતાં દેવના રાજ્ય વિશે વધુ તેમણે જણાવ્યું છે. સુવાર્તાના પુસ્તકમાં આપણે જ્યારે જોઈએ છે 4 સુવાર્તામાં, ખાસ કરીને માથી પુસ્તકમાં દેવના રાજ્ય વિશે વધુ માહિતી કે વિગત આપણને મળે છે. પ્રભુ ઈસુએ તેમના ઉદ્દેશમાં સતત દેવના રાજ્યના મૂલ્યો અને તેના સદગુણો વિશે વાત કરી છે અને ઘણા બધા દ્રષ્ટાંતો દેવના રાજ્ય વિશે તેઓએ કહ્યા છે. તો દેવના રાજ્યમાં આપણે જોઈએ છે જૂના કરારના વિશ્વાસીઓ કે નવા કરારના વિશ્વાસીઓ કે હાલમાં વિશ્વાસ કરનાર લોકો અને તેની આજ્ઞા પાલન કરનાર લોકો, તમામ લોકો દેવના રાજ્યમાં સમાવેશ થઈ શકે છે. તમામ લોકોનો મંડળી એવા તમામ વ્યક્તિઓનો સમાવેશ કરે છે. મંડળી એવા તમામ લોકોનો સમાવેશ કરે છે જેઓએ પોતાના ઉદ્ધાર માટે પ્રભુ યેસુના મૃત્યુ ઉપર, પ્રભુ ઈસુના ક્રૂસના બલિદાન ઉપર કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે. મંડળીનો એક ચોક્કસ શરૂઆત છે અને ચોક્કસ એનો અંત પણ છે. મંડળીની શરૂઆત અને અંત આપણને જોવા મળે છે અને મંડળીનો જે સમયગાળો છે એ મર્યાદિત સીમિત અવસ્થામાં છે. મંડળી શરૂ થઈ અને મંડળીનું પૂર્ણાહુતિ પણ આપણને બાઇબલમાં જોવા મળે છે. પણ જ્યારે દેવના રાજ્ય વિશે આપણે જોઈએ છે, દેવનું રાજ્ય અનંતકાળ સુધીનું રાજ્ય છે. બાઇબલમાં બતાવવામાં આવ્યું છે 1000 વર્ષનું રાજ્ય, ત્યાર પછી પણ અનંતકાળનો સમય રહેશે. ત્યાં પ્રભુ ઈશ્વર આપણી સાથે રહેશે, આપણે ઈશ્વરની સાથે રહીશું. મંડળીની શરૂઆત આપણે જોઈએ છે. મંડળીની શરૂઆત ક્યારે થઈ? મંડળીની શરૂઆત આજથી 2000 વર્ષ પહેલાં, જ્યારે પ્રભુ ઈસુ ક્રૂસ ઉપર બલિદાન થયા, મૃત્યુ પામ્યા અને 3જા દિવસે પુનરુત્થાન થયા, ત્યાર પછી મંડળીની શરૂઆત થઈ છે. જેઓ છોડાવેલા લોકો કે ઉદ્ધાર પામેલા લોકો 120 લોકોની સાથે મંડળીની શરૂઆત આપણે પ્રેરિતોના કૃત્યોમાં જોઈ શકીએ છીએ. અને
મંડળીની શરૂઆત આપણે જોઈએ છે પ્રેરિતોના કૃત્યોથી લઈને, અને મંડળીની જે પૂર્ણાહુતિ છે, મંડળીનો જે સમય મર્યાદા છે, મંડળીનો જે સમયગાળો છે, એ પ્રભુ ઈસુના જે બીજા આગમન છે એ સમયે મંડળીની પૂર્ણાહુતિ થઈ જશે, મતલબ મંડળીનો સમય પૂરો થઈ જશે. મંડળી એ દેવના રાજ્યનું દ્રશ્યમાન ચિહ્ન કે નિશાની રૂપે આપણે મંડળીને જોઈ શકીએ છીએ. મંડળી દરેક જગ્યાએ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રભુત્વને આધીન થવા માટે આમંત્રણ આપે છે. દેવના રાજ્યને આધીન થવા માટે બોલાવીને દેવના રાજ્યને વિસ્તૃતિકરણ કરે છે, દેવના રાજ્યને જાહેર કરે છે. મંડળી રાજ્યની બધી વ્યક્તિઓ કદાચ મંડળીમાં ના હોય, પરંતુ મંડળીની બધી વ્યક્તિઓને દેવના રાજ્યમાં પ્રવેશ કરવાનું તક છે. તો અહીંયા આપણે મંડળી વિશે સીમિત વચનો જોઈએ છે, ઘણા ઓછા વચનો જોઈએ છે, પણ દેવના રાજ્ય વિશે ઘણા બધા વચનો છે. જો દેવના રાજ્ય વિશે આપણે જોઈએ તો દેવના રાજ્ય વિશે લગભગ 14 જેટલા વચનો જોવા મળે છે, અને ત્યાર પછી 14 જેટલા દ્રષ્ટાંતો બાઇબલની અંદર જોવા મળે છે. તો દેવના રાજ્ય વિશેના વચનો પર આપણે જોઈએ તો પ્રથમ માંથી લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 2 કલમ. સો અહીં યોહાન બપ્તિસ્મા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. સો પ્રથમ જે રાજ્ય વિશે, દેવના રાજ્ય વિશે વચન જોવા મળે છે માથી પુસ્તકની અંદર. યોહાન બપ્તિસ્મા દ્વારા જાહેર કરવામાં આવે છે કે તમે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ત્યાર પછી બીજું જે વચન જોવા મળે છે માથી 4 અધ્યાય 17મી કલમ. ઈસુએ કહ્યું, પસ્તાવો કરો, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. આ બીજું વચન ત્યાં જોવા મળે છે કે તમે પસ્તાવો કરો, આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ત્રીજું વચન વાંચીએ, માથી 4 અને 23. પ્રભુ ઈસુ સભાસ્થાનમાં જાય છે, ત્યાં સુવાર્તા પ્રચાર કરતા તેઓ જણાવે છે કે આકાશના રાજ્ય વિશે ત્યાં પ્રચાર કરે છે. ચોથું વચન આપણે તપાસીએ, માથી 9 અધ્યાય 35મી કલમ. ઈસુએ નગરે નગરે ગામે ગામ જઈને દેવના રાજ્યનો પ્રચાર કર્યો. પાંચમું વચન આપણે જોઈએ, માથી 10મો અધ્યાય 7 અને 8 કલમ. પ્રભુ ઈસુ તેના 12 શિષ્યોને જ્યારે સેવકાઈ માટે મોકલે છે, ત્યારે તેઓને સૂચન કરે છે કે તમે જઈને પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ત્યાર પછી છઠ્ઠું વચન આપણે જોઈએ, લૂક લખેલી સ્વાર્તામાં 10મો અધ્યાય 9મી કલમ. અહીંયા પ્રભુ યેસુ 70 શિષ્યોને પણ જણાવે છે કે તમે જઈને દેવનું રાજ્ય પ્રગટ કરો. અહીં 70 શિષ્યોને પ્રભુ ઈસુ એ સૂચન કર્યું કે તમે જઈને દેવના રાજ્યને પ્રગટ કરો. માથી 6 અધ્યાયની અંદર આપણે તપાસ કરીએ ત્યારે પ્રાર્થના પ્રભુ જે શીખવાડી રહ્યા છે, અહીંયા પ્રભુ ઈસુએ જે પ્રાર્થના શીખવાડી, ત્યાં પ્રભુએ ચોક્કસ એક શબ્દ મૂક્યો છે કે તમે પ્રાર્થના કરતા કહો કે તમારું રાજ્ય આવો. પ્રભુ તમારું રાજ્ય આવો. આઠમી બાબત જોઈએ, 8મું વચન આપણે તપાસીએ, માથી 23 અને 13 અધ્યાયની અંદર. ત્યાં પણ પ્રભુ ઈસુ શાસ્ત્રીઓને, ફરોશીઓને કહે છે કે તમે લોકોએ તમારા કાર્યોથી દેવનું રાજ્ય બંધ કર્યું છે. જ્યાં સુધી 9મી બાબત જોઈએ, 9મું વચન જોઈએ, માથી 24 અને 14 કલમ. જ્યાં સુધી ત્યાં ચોક્કસપણે એક ભવિષ્ય વચન લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ જે બોલી રહ્યા છે કે જ્યાં સુધી રાજ્યની સુવાર્તા સાક્ષીરૂપ થવા આખા જગતમાં પ્રગટ કરાશે, ત્યાં સુધી અંત આવશે નહીં.
મતલબ રાજ્યની સુવાર્તા તમે કરતા રહેવું જોઈએ, પ્રગટ કરવું જોઈએ. 10મી બાબત, પ્રેરિતોના કૃત્ય 1લો અધ્યાય અને 3જી કલમમાં આપણે વાંચીએ છીએ, પ્રભુ ઈસુ પુનરુત્થાન થયા પછી, મૃત્યુ સહ્યા પછી ત્યાં લખ્યું છે કે 40 દિવસ સુધી પ્રભુ ઈસુ દેવના રાજ્ય વિશે પ્રચાર કરતા રહ્યા. 11મી બાબત તપાસ કરીએ, પ્રેરિતોના કૃત્ય 8મો અધ્યાય તેની 12મી કલમ. અહીંયા ફિલિપ વિશે લખવામાં આવે છે કે ફિલિપ દેવના રાજ્ય વિશેની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો. ત્યાર પછી 12મી બાબત આપણે જોઈએ, પ્રેરિતોનો કૃત્ય 19મો અધ્યાય તેની 8મી કલમ. પાઉલ વિશે અહીંયા લખ્યું છે કે પાઉલે પણ 3 મહિના સુધી દેવના રાજ્ય વિશે લોકોની સાથે વિવાદ કરતો રહ્યો. 13મી બાબત, 13મું વચન, પ્રેરિતોનો કૃત્ય 28મો અધ્યાય 23 કલમ. અહીંયા પાઉલ વિશે લખ્યું છે કે પાઉલ રોમની અંદર જ્યારે તેને લઈ જવામાં આવે છે, સવારથી સાંજ સુધી દેવના રાજ્ય વિશે તેને વિસ્તારપૂર્વક ખુલીને લોકોને સમજણ આપી, જણાવ્યું, એમ ત્યાં લખ્યું છે. ત્યાર પછી એક વચન પત્રમાં પણ જોવા મળે છે, 1 થેસ્સલોનિકીઓનો પત્ર 2જો અધ્યાય તેની 12મી કલમ. તો પાઉલ પ્રેરિત થેસ્સલોનિકીની મંડળીને રાજ્ય વિશે જણાવી રહ્યા છે. આ 14 વચનો આપણે તપાસ કર્યા. અહીંયા દરેક વચનોમાં દેવના રાજ્ય વિશે વાત કરવામાં આવી છે, દેવના રાજ્ય વિશે ભાર મૂકવામાં આવ્યો છે. પ્રભુ ઈસુએ ખાસ કરીને મંડળી કરતાં દેવના રાજ્ય પર વધારે ભાર મૂક્યો છે. દેવનું રાજ્ય કેટલું મહત્વપૂર્ણ રહેશે તમારા અને મારા માટે. બરાબર, આપણે અત્યારે મંડળીના યુગમાં છીએ, મંડળીમાં આપણે જઈએ છીએ, મંડળીમાં આરાધના કરીએ છીએ. તો દેવનું રાજ્ય પણ એ મંડળી જે છે એ દેવના રાજ્યના ચિહ્નરૂપ છે. મંડળીનો જે માહોલ છે એ દેવના રાજ્યને દર્શાવે છે. અત્યારે હાલમાં દેવનું રાજ્ય કેવું હશે? આપણે મંડળીમાં જઈને આરાધના કરીએ છીએ, દેવને માન આપીએ છીએ, દેવની આગળ નમીએ છીએ, ભજનો ગાઈએ છીએ, એનું વખાણ કરીએ છીએ, બરાબર, વચનની આપલે કરીએ છીએ. દેવના રાજ્યમાં પણ કેવો માહોલ હશે? દેવના રાજ્ય પણ આ જ બાબતો હશે, જ્યાં સદા સર્વદા પિતાની આરાધના કરવામાં આવતી હશે. બરાબર, પિતાની સામે લોકો 24 કલાક આરાધના કરતા હશે. આ એક ઝલક છે દેવના રાજ્ય વિશેની. અહીંયા મંડળી અને દેવના રાજ્ય વિશે આપણે વાત કરીએ છીએ. તો મંડળી કરતાં દેવના રાજ્ય ઉપર આજે વધારે શિક્ષણ મંડળીની અંદર ઉપયોગી થાય છે. બરાબર, મંડળી દેવના રાજ્ય વિશે વધુ સમજણ આપે તો ઘણું બધું સારું છે. બરાબર, મંડળી તો આપણે મંડળીના યુગમાં આપણે જીવી રહ્યા છીએ. મંડળીએ જે પ્રમાણે રહેવું જોઈએ અત્યારે એ પણ જરૂરી છે, પણ વિશેષ ત્યાર પછી મંડળીનો યુગ જે સમાપ્ત થઈ જશે, ત્યાર પછી દેવનું રાજ્ય જે છે એ શરૂઆત થશે. તો એ દેવનું જે રાજ્ય રહેશે એ અનંતકાળનું રહેશે. બાઇબલમાં આપણે જોઈએ છીએ પ્રથમ જે 1000 વર્ષનું રાજ્ય, ત્યાર પછી અનંતકાળ સુધી દેવનું રાજ્ય ચાલતું રહેશે. દેવ ત્યાં રાજ કરતા હશે અને આપણે તેના લોકો, મંડળી, વિશ્વાસ કરનારા લોકો, જૂના કરારના વિશ્વાસીઓ, નવા કરારના વિશ્વાસીઓ, હાલના વિશ્વાસીઓ, આવનારા સમયમાં જે લોકો વિશ્વાસ દર્શાવશે, પ્રભુ ઈસુને ગ્રહણ કરશે, એ દરેક લોકો દેવના રાજ્યમાં પ્રભુ ઈસુની સાથે સદા સર્વકાળ રાજ કરતા જોવા મળશે. આ વચનો દ્વારા પ્રભુ તમ સર્વને બ્લેસ કરે.